સ્ટાર્ટ. બધા શાકભાજીનો કેવો રંગ, બધા શાકભાજીનો કેવો રંગ, પોટેટોનો રંગ પીળો, પોટેટોનો રંગ પીળો, પોટેટોનો ઈંડા જેવો આકાર, પોટેટોનો ઈંડા જેવો આકાર, અન્યનો રંગ જાંબુડિયો, અન્યનો રંગ જાંબુડિયો, અન્યનો દાડમ જેવો આકાર, અન્યનો દાડમ જેવો આકાર, ગાર્લિકનો રંગ સફેદ, ગાર્લિકનો રંગ સફેદ, ગાર્લિકનો ડુંગળી જેવો આકાર, ગાર્લિકનો ડુંગળી જેવો આકાર, વોટરગનનો રંગ લીલો, વોટરગનનો રંગ લીલો, તીલીનો કેવો રંગ, તુરીનો કેળા જેવો આકાર, તુરીનો કેળા જેવો આકાર, ટામેટાનો રંગ લાલ, ટામેટાનો રંગ લાલ, ટામેટુનો સફરજન જેવો આકાર, ટામેટાનો સફરજન આકાર, બ્રિંજલનો રંગ જાંબુડિયો, બ્રિંજલનો રંગ જાંબુડિયો, રીંગણનો નાશપતિ જેવો આકાર, રીંગણનો નાશપતિ જેવો આકાર, પમ્પકિનનો રંગ કેસરી, પમ્પકિનનો રંગ કેસરિયો, મોઢુનો તરબૂચ જેવો આકાર, કોળાનો તરબૂચ જેવો આકાર, બીટરૂટનો રંગ લાલ, બીટરૂટનો રંગ લાલ, બીટનો ચીકુ જેવો આકાર, બીટનો ચીકુ જેવો આકાર, કેરેટનો રંગ કેસરી, કેરેટનો રંગ કેસરી, ગાજરનો ભૂરા જેવો આકાર, ગાજરનો રંગ જેવો આકાર, રેડિશનો રંગ સફેદ, રેડિશનો રંગ સફેદ, મૂળાનો ગાજર જેવો આકાર, મૂળાનો ગાજર જેવો આકાર. હવે બધા શાકભાજીના રંગ અને આકાર સારા પડ્યા. એટલું સરસ, શાબાશ, બહુ સરસ. આવું તમે પણ કરી શકો. એટલે શું કર્યું? કલર અને એના આકાર સાથે બીજા બધાને જોડી દીધા. બોલો કેવું ક્રિએશન કર્યા, જબરજસ્ત. મેં તો ખાલી કહ્યું અને આવું કરી લાવ્યા. બોલો તમે પણ કરી શકો છો અને આવી રીતે યાદ પણ રહી જશે. બરાબર? તો આવું કરવાનું. ઓકે.